ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે। જો કે તેની વચ્ચે વડોદરાના સાવલીમાંથી વિકાસના નામે ભ્રષ્ટાચારનું વધુ એક એવું કૌભાંડ સામે આવ્યું છે, જે સરકારના ગુણવત્તાના દાવાઓ પર ફરી એકવાર સવાલ કરે છે ઊભા। કરડ અને મેસરી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ માત્ર 3 જ વર્ષમાં બિસ્માર બની ગયો છે। હાલત એવી છે કે બ્રિજ પર ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, આરસીસી રોડ ઉખડી ગયો છે અને હવે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। ચોંકાવનારી વાત એ છે કે આ મુદ્દે વિપક્ષ નહીં પરંતુ ભાજપના ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે। જો ઝી24 કલાકનો આ ખાસ રિપોર્ટ। આ છે વડોદરાના સાવલીનો કરોડો રૂપિયાનો બ્રિજ। કરડ અને મેસરી નદી પર અંદાજે 24 કરોડના ખર્ચે બનાવાયેલો આ બ્રિજ આજે ભ્રષ્ટાચારની જીવતી મિસાઇલ બની ગયો છે, કારણ કે જે બ્રિજ લોકોની સુવિધા માટે બનાવાયો હતો એ બ્રિજ માત્ર 3 વર્ષમાં જ ખખડી ગયો છે। બ્રિજ પર ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ છે, આરસીસી રોડ ઉખડી ગયો છે અને રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે। સ્થિતિ એટલી ગંભીર છે કે લોકો હવે આ બ્રિજને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનો ભય વ્યક્ત કરી રહ્યા છે। બ્રિજની હાલત હાવ ખખડધજ થઈ ગયેલી છે। આજે 24 કરોડના ખર્ચે જે ગવર્મેન્ટમાંથી અપ્રુવલ થયો છે બ્રિજ, એમાં પણ જો હમણાં હજુ તો 2 વર્ષ પૂર્ણ નથી થયું અને બ્રિજમાં પહેલાં તો એ જ કહું છું આપણને કે અહીંયાથી પસાર થતા જે સ્થાનિક લોકો છે એટલા કંટાળી ગયા છે, આ રોડથી કંટાળી ગયા, બ્રિજથી કંટાળી ગયા કે કારણ કે અત્યારે નવો હાલમાં બનાવેલો છે તે છતાં એ તૂટી ગયો છે। ચોંકાવનારી વાત એ છે કે આ મુદ્દો કોઈ વિપક્ષી નેતાએ નહીં પણ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ઉઠાવ્યો છે। ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી બ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને વિજિલન્સ તપાસ કરીને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઝી24 કલાકની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે બ્રિજની હકીકત જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યું। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પંકજ પટેલ નામના કોન્ટ્રાક્ટરે આ બ્રિજ બનાવ્યો હતો અને માત્ર 3 વર્ષમાં જ 2 વખત બેરિંગ કોટ ફરીથી બનાવવાની નોબત આવી ગઈ। માત્ર 3 વર્ષ પહેલા આ જે બ્રિજ છે તે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને 3 જ વર્ષમાં બ્રિજનું જે બેરિંગ કોડ છે તેને 2 વખત નુકસાન થયું છે। અને જે રીતના આપ જોઈ શકો છો કે ધારાસભ્યના પત્ર બાદ હવે કોન્ટ્રાક્ટરના જે માણસો છે, કર્મચારીઓ છે, તેઓ બ્રિજનો જે ડામરનો ભાગ ઉખડી ગયો છે ત્યાં નવેસરથી ડામર નાખવાની કામગીરી કરી રહ્યા છે। બીજી તરફ લોકો ખનીજ માફિયાઓ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 70 ટન રેતી અને કપચી ભરેલા ઓવરલોડ ડમ્પરો ખુલ્લેઆમ પસાર થાય છે, જેના કારણે બ્રિજ પર ભારે દબાણ આવી રહ્યું છે અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ માફિયાઓ સાથે સેટિંગ કરીને આ ખાડા કાન કરી રહ્યા છે। ઓવરલોડ વાળું જાય એટલે તૂટે ને, 70 ટન જાય 24 કલાક એટલે તૂટે ને। કપચી રેતી બધું ઓવરલોડ વાળું જાય, બધું ડમ્પરો એટલે આવું થાય છે। હા, આ ટકતું કેમ નથી? ડમ્પર રોડ એવો કેમિકલ જ ઓછું આવે, ડમ્પર રાશિ આવે। આ સમગ્ર મામલે વડોદરા R&B સ્ટેટના ડેપ્યુટી એન્જિનિયર દર્શીલ દિવાલીએ સ્વીકાર્યું કે 1 વર્ષ પહેલા કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ હતી, પરંતુ હવે ધારાસભ્યના પત્ર બાદ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરીમાં લાગી ગયા છે। આ બ્રિજની અંદર આપણે આખો વેરિંગ કોડ રિપ્લેસ કરવાનું છે, નવીનીકરણ કરવાનું છે, નવા રિવાઇઝ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે। એટલે એના માટે મને 2 મહિનાનો સમયગાળો જોઈએ, જેના માટે ટ્રાફિક બંધ કરવો પડે। એટલે આપણે બાજુમાં નવીન બ્રિજનું જે કામ ચાલુ હતું એ પૂર્ણ થવાની રાહ જોતા હતા। હાલે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે અને એપ્રોચની કામગીરી પ્રગતિમાં છે। જેવા એને એપ્રોચની કામગીરી પૂર્ણ થશે એટલે ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કરીને આ બ્રિજ 2 મહિના ટ્રાફિક માટે બંધ રાખશું અને ત્યારબાદ એના આખા વેરિંગ કોડના નવીનીકરણની કામગીરી પૂરી કરશું। આ તરફ રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવ્યું છે। રાજ્ય સરકારના સહપ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ દાવો કર્યો કે ગુણવત્તા મુદ્દે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે। ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો ભાજપના ધારાસભ્યને પત્ર લખવો પડે તો પછી જવાબદાર અધિકારીઓ અત્યાર સુધી શું કરી રહ્યા હતા?
24 કરોડના ખર્ચે બનેલો બ્રિજ જો 3 વર્ષ પણ ન ટકી શકે તો વિકાસના નામે કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખરેખર જવાબદારો સામે કાર્યવાહી કરે છે કે પછી આ આખો મામલો અન્ય કૌભાંડો જેવી રીતે થાળે પડી જશે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.